જલ્દી જલ્દી પહોંચે યાર. ભાભી ભલા ભાઈ છે? એ તો બીમાર થઈ ગયા આ હુરિયા. ના ના મેં તો આવડે આવતો જોયા હે. मैं नहीं बताऊंगा. ના ભાઈ બાપા એ તો અઠવાડિયા થી ઊંઘી રહ્યા હે. કોણ હે? આવ બોલો તો ત્યારે ભરશો તમે? સાહેબ હવડે હપ્તો ભરાય એવો જ નહીં. બહુ મંદી ચાલે છે. પેસીન દર જ બિલકુલ નહીં. અને આ વરસાદ ચાલુ ને ચાલુ એટલે કઈ જોત નહીં. કેટલાય દાડા નહીં એ ચાલુય નહીં. વરસાદમાં બંધ થઈ ગયું ને તે લાઈન નાખી જ મેલ્યું છે. તમને તાવ આવતો નહીં ચડે ચક્કર બક્કર તો નહીં આવતા ને? તાવ નહીં ચડે હવડે તો ઉતરી ગયો પણ ચક્કર આવે એવું લાગે છે. ઉઈ જાવ તા. તો મારે હમણાં હપ્તાનું કંઈક કરવું પડશે ને સાહેબ. ના ના એવું નહીં ચાલે. તમે ઘડીએ ઘડીએ આવું કરો છો. અમે નકર રિક્ષા પાછી લઈ જઈશું. હજી 2 જ હપ્તા થયા. આ ત્રીજો ચડશે આખરો ભર દઈશ. એ તો ઘડીએ ઘડીએ આવું આવું કર કરો. યાર બીમાર બહુ થઈ ગયો હું એટલે તે તમે બીમાર થઈ ગયા હોય ગમે તે થયા હોય મારે નહીં જોવાનું. હું તો રિક્ષા પાછી લઈ જઉં છું નકર. મારે દવાખાને જવું છે પણ પૈસા જ નહીં. પછી હપ્તો જમનો ભરવાનો. એવું ના કરશો. તો કિરણભાઈ તમારું માનીએ ને તો આપણે છે ને એમને 200 રૂપિયા આપીએ અને રિક્ષા તો આપણે અત્યારે લઈ જ જઈએ અને એ દવાખાને જાય એટલા માટે 200 રૂપિયા આપી લાવ. 100 રૂપિયા હોય તો આપો તમે. એટલે મારી પાસે 100 રૂપિયા તો છે જ. જો ભાભી કઈ ગયા ભાભી? હેલો ભાભી, આ 200 રૂપિયા એમને દવાખાને લઈ જજો. રિક્ષા લઈ જઈએ છીએ. હા એટલે કિરણ રિક્ષા તો ચાલુ થતી નહીં. આપણે કેમ ના લઈ જઈશું? એ ધક્કો મારીને લઈ જઈશું. કેવું છું જ્યાં પેલા ધક્કો મારીને લઈને જાય જો. કાઢીને જાય છે જો. પડે ને કોઈ હપ્તા વાળા જપતા નહીં. ના ના હાથ કરા.